सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। 10મો અધ્યાય વિભૂતિ યોગ. વિભૂતિ ઉપનિષદ અને યોગ ઉપનિષદ એવી રીતે આચાર્યો વર્ણવે છે આ અધ્યાયને. વિભૂતિ ઉપનિષદ અને યોગ ઉપનિષદ બે ઉપનિષદો છે એમાં. તો વિભૂતિ એનું આપણે સમજીએ દ્વૈત ભક્તિ, પરમાત્માના સગુણ સોપાધિક સ્વરૂપની ભક્તિ કરીએ છીએ તો એનું વર્ણન વિભૂતિ ઉપનિષદ રૂપે છે અને અદ્વૈત જ્ઞાનનું નિરૂપણ યોગ રૂપે છે. એટલે વિભૂતિ અને યોગ બે શબ્દો છે. યોગ એટલે તત્વ અને તત્વનો વિસ્તાર, તત્વની અભિવ્યક્તિ, તત્વની વ્યાવહારિક બધી જે અનુભવના સ્તરે જે કંઈ પણ હોય એની અભિવ્યક્તિઓ એ બધી વિભૂતિ કહેવાય. યોગ અને વિભૂતિ બે શબ્દ છે. શંકરાચાર્યજીએ યોગનો અર્થ એકની અનેક રૂપે પ્રગટ થવાની શક્તિ, ઐશ્વર્યને યોગ કીધેલો છે. તો એક જ વસ્તુ અનેક રૂપે પ્રગટ થાય એની શક્તિને યોગ કીધેલો છે. તત્વમાં આવી પોટેન્શિયલ રૂપે શક્તિ રહેલી છે કે એક અનેક રૂપે અભિવ્યક્ત થાય છે. અને વિભૂતિ એટલે અનેક રૂપે, અનેક સોપાધિક રૂપે એક તત્વ પ્રગટ થાય. તો એ અનેકતા જે છે વિભૂતિ છે, એક છે એ યોગ છે. એટલે જ્યારે એક હોય ત્યારે એને તત્વ સ્વરૂપ કહેવાય, અનેકતા હોય ત્યારે વિભૂતિ કહેવાય. આ પ્રમાણે જેટલી વિભૂતિઓ છે ભગવાનની, વિભૂતિઓ કલ્પિત છે. વિભૂતિઓ શેના માટે ભણવાનો છે? જેટલી પણ વિભૂતિઓ છે એ વિભૂતિઓ દ્વારા આપણે સભાનતા પરમાત્માની કેળવવાની છે. એટલે અનેકતામાંથી એક તત્વ જે છે મૂળમાં એના તરફ દ્રષ્ટિ કેળવવા માટે આ વિભૂતિ યોગ છે. એટલે વિભૂતિઓ જેની છે, શરૂઆતમાં જેટલી પણ વિભૂતિઓ, આગળ સુંદર બધું વર્ણન શરૂ થશે, તો જેટલી વિભૂતિઓ છે એમાં પરમાત્માના દર્શન કરીએ. એટલે વિભૂતિઓ જેની છે એ પરમાત્મા છે. પછી વેદાંત પોતાની રીતે વિચારણા કરે, વિભૂતિઓ જેમાં કલ્પિત છે એ અધિષ્ઠાન પરમાત્મા છે. શરૂઆતમાં લાગે આટલા સુંદર રીતે પરમાત્માની અભિવ્યક્તિ છે વગેરે, પણ પછી તો એવું આપણે લોકોએ સમજવાનું છે, વિભૂતિઓ જેમાં કલ્પિત છે એ અધિષ્ઠાન સ્વરૂપ પરમાત્મા છે. આ પ્રમાણે વિચાર આખો પ્રોસેસ થાય છે. દ્વૈત ભક્તિનો બહુ મહત્ત્વના અધ્યાયો આ બધા કહેવાય. તો દ્વૈતમ મહાત્માઓમાં બહુ પ્રસિદ્ધ શ્લોક છે, દ્વૈતમ બોધાય બંધાત પ્રાક પ્રાપ્તે બોધે મનીષયા ભક્ત્યર્થમ કલ્પિતમ દ્વૈતમ અદ્વૈતાદપી સુંદરમ. શુકદેવજી વગેરે, મધુસૂદન સરસ્વતીજી બધા આચાર્યો અદ્વૈત જ્ઞાનમાં નિષ્ઠ હતા. સુખદેવજી તો અવધૂત કક્ષાના સંન્યાસી કહેવાય. સ્ત્રી પુરુષ જેવો પણ ભેદ નહોતો એમની દ્રષ્ટિમાં.
છતાં પણ ભગવાનના સુંદર શ્લોકો વેદવ્યાસજી દ્વારા રચિત હતા, જે બરહાપીડમ વગેરે એ સાંભળીને ભગવાનના રૂપમાં એટલા બધા ગુણમાં મહિમામાં આકર્ષિત થઈ ગયા. દ્વૈત ભક્તિનું જે કીર્તન ભક્તિ જે છે એ એના આદર્શ બની ગયા. ભગવાનના મહિમાનું, ગુણનું, સ્વરૂપનું, સ્વભાવનું ઉત્કૃષ્ટ રીતે કીર્તન કરેલું હોય તો કીર્તન ભક્તિના આચાર્ય શુકદેવજી કહેવાય છે. આવું કઈ રીતે થયું? તો દ્વૈતમ બોધાય પ્રાક બંધાય, એટલે દ્વૈતમ બોધાય બંધાત પ્રાક, એટલે જ્ઞાન પહેલાં દ્વૈત બંધન કરનારું છે. તત્વજ્ઞાન થાય, પરમાત્માના સ્વરૂપનું તત્વતઃ જ્ઞાન થાય એ પહેલાં દ્વૈત બુદ્ધિ, હું અને ભગવાન જુદા, હું અને આ જીવો, હું અને જગત જુદું વગેરે, એ બંધન કરનારું છે. દ્વૈત બુદ્ધિ બંધન કરનારી છે. પ્રાપ્તે બોધે, તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ જાય ત્યારે સ્વમનીષયા, પોતાની બુદ્ધિથી કલ્પેલું દ્વૈત, એટલે પ્રાપ્તે બોધે મનીષયા, તત્વનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય ત્યારે મનીષયા, પોતાની બુદ્ધિથી ભક્ત્યર્થમ કલ્પિતમ દ્વૈતમ, પોતાની બુદ્ધિથી ડેલિબરેટલી કલ્પેલું જે દ્વૈત છે, આપણા ઈષ્ટ દેવતાની આપણે આરાધના કરીએ, રુદ્રાભિષેક વગેરે જે કંઈ કરીએ, ભક્ત્યર્થમ કલ્પિતમ દ્વૈતમ અદ્વૈતાદપી સુંદરમ, ભક્તિ માટે કલ્પેલું દ્વૈત જ્યારે તત્વજ્ઞાન થયા પછી અદ્વૈતથી પણ સુંદર છે. અને એટલે જ આપણા બધા આચાર્યો દ્વૈત ભક્તિને પણ માણે છે. એટલે તત્વજ્ઞાન થાય પછી દ્વૈત ભક્તિ, સગુણ સાકાર સ્વરૂપની ભક્તિ જે છે ને એને માણી શકાય છે. આવું છે, પૂરેપૂરો લાભ લઈ શકાય છે દ્વૈત ભક્તિનો. તત્વજ્ઞાન હોય તો દ્વૈત ભક્તિનો, ભગવાનના સગુણ સાકાર સોપાધિક સ્વરૂપનો જેવો લેવો જોઈએ ને એવો લાભ લઈ શકાય છે. તત્વજ્ઞાન હોવું જોઈએ. એટલે ભક્ત્યર્થમ કલ્પિતમ દ્વૈતમ અદ્વૈતાદપી સુંદરમ. એટલે આવી રીતે બહુ સુંદર પ્રસિદ્ધ બધા શ્લોક છે. આત્મારામાશ્ચ મુનય નિર્ગ્રંથા, આત્મારામ શુકદેવજી વગેરે બધા મુનિઓ આત્મારામ છે, નિર્ગ્રંથ છે, અવિદ્યા કામ કર્મ વગેરે ગ્રંથિઓથી, ચિજ્જડ ગ્રંથિ વગેરેથી મુક્ત થઈ ગયા છે. છતાં પણ કુર્વંતી અહૈતુકીમ ભક્તિમ, ભગવાનના સગુણ સાકાર સ્વરૂપની અહૈતુકી ભક્તિ કરી રહ્યા છે. ઇત્થમ ભૂત ગુણો હરિ, આવો શ્રી હરિ છે, આવા ગુણવાળા છે, આવા સ્વભાવવાળા છે વગેરે. તે પ્રમાણે ઘણી વાતો આ વિભૂતિ યોગમાં છે. બધી જ કલ્પિત વસ્તુઓ એક જ અધિષ્ઠાનમાં રહી શકે છે. બધી કલ્પિત છે અને માટે એક જ અધિષ્ઠાન એમનું સત્ય છે. તો આ થોડીક ઇન્ટ્રોડક્શન વગેરે જોયું હતું આપણે પહેલાં 3 શ્લોકોમાં. પહેલા શ્લોક છે, મહાબાહુ અર્જુનને સંબોધીને કહે છે ભગવાન, તો પ્રિયમાણાય હિતકામ્યયા, હું મારા વચનો, ભગવાનના વચનો અર્જુનને અમૃત જેવા મીઠા લાગે છે, પ્રસન્ન થઈને એ સાંભળી રહ્યો છે. પ્રિયમાણાય એટલા માટે તું મારો પરમ પ્રિય ભક્ત છે, અને અર્જુન માટે પણ હું એટલે ભગવાન અત્યંત પ્રિય છે, અને માટે ભગવાન અર્જુનના હિતની કામનાથી અહીંયા કહી રહ્યા છે. તો હિત થાય અને પ્રિયમાણતા અને હિતકામ્યતા, આ બંને વસ્તુઓ છે, એમાં પણ વિભૂતિ અને યોગ. તો હિત થાય યોગ છે, પ્રિયમાણતા વિભૂતિ છે. દરેક વસ્તુમાં ભક્તિ સંપ્રદાયના આચાર્યોએ વિભૂતિ અને યોગ એને જુદી જુદી રીતે સમજાવેલા છે. નમે વિદુસુરગણા પ્રભવમ ન મહર્ષય, તો ભગવાન તમારા કરતાં બીજા કોઈકની પાસે તમારે થોડોક થાક ખાવો હોય, આટલા 9 અધ્યાય સુધી તમે પ્રવચન આપ્યું હોય, પાણી વચ્ચે શરબત બરબત પીવું હોય તો પીઓ, હું બીજા કોઈકની પાસે સાંભળી લઈશ તમારી વિભૂતિ, તમારું જે કંઈ જ્ઞાન વગેરે છે. કે ના, મને સાચી રીતે તો કોઈ સુરગણા હા દેવા હા, એ દેવતાઓએ મારા પ્રભાવને અને મારા પ્રભાવને, મારી ઉત્પત્તિને ને મારા સામર્થ્યને, ઐશ્વર્યને કોઈ જાણતા નથી, દેવો અને ઋષિઓ. આપણે ઋષિઓ અને દેવોનો અર્થ કરેલો. દેવો એટલે અધિષ્ઠાતા દેવો, એટલે આંખના અધિષ્ઠાતા દેવ સૂર્ય છે, અને આંખ પોતે ઋષિ છે. એટલે ઇન્દ્રિયો જે છે આધ્યાત્મિક રૂપ એ બધા મહર્ષય છે, અને સુરગણા અધિદૈવિક દેવતાઓ છે. તો એ પ્રમાણે પણ અર્થ કરેલો છે. તો આધ્યાત્મિક દ્રષ્ટિથી દરેક ઇન્દ્રિયો ઋષિ છે. એટલે આપણે કઈ રીતે વિચાર કર્યો તો દરેક મંત્રના એક ઋષિ હોય, એક દેવતા હોય, એક એનો અનુષ્ટુપ વગેરે છંદ હોય, અને વિનિયોગ હોય.
તો મહાવિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર મહામંત્રસ્ય વેદવ્યાસો ભગવાન ઋષિ અનુષ્ટુપ છંદ શ્રી કૃષ્ણ પરમાત્મા દેવતા, આવી રીતે તો દરેક મંત્રના ઋષિ હોય, દેવતા હોય, છંદ હોય અને વિનિયોગ હોય. તો એવી જ રીતે અહીંયા આ જે બધું છે મહર્ષય એટલે ઋષિ, આપણા ઇન્દ્રિયો જે છે ઋષિ છે, સુરગણાહા વગેરે દેવતાઓ છે. એટલે એ દેવતાઓ અને ઋષિઓ પણ ભગવાનના તત્વને, ભગવાનના પ્રભાવને, ભગવાનના ઐશ્વર્યને નમે વિદુહુ એટલે એ જાણતા નથી. કેમ? કારણ કે દેવો અને ઋષિઓ જન્મ્યા, કલ્પાયા એ પહેલાંનો હું છું, એ લોકોને જન્માવનાર છું, અને માટે એ લોકો મારા પ્રભાવને જાણી શકતા નથી. કેમ જાણી શકતા નથી ભગવાનના પ્રભાવને? કંઈ છે જ નહીં. પ્રભાવ એટલે જન્મ કે ઉત્પત્તિ વગેરે. યોમા મજમનાદિંચ વેત્તિ લોક મહેશ્વરમ, જે મને અજન્મા અને અનાદિ જાણે છે. આપણે વિચાર કર્યો તો અનાદિ છે માટે અજન્મા છે. શું છે અહીંયા ભાષ્યમાં લખેલું છે? અજમ અનાદિત્વમ અજત્વે હેતુ. અનાદિ છે માટે અજન્મા છે. અનાદિ છે એટલે એટલે વેદાંતમાં આદિનો શું અર્થ થાય? શરૂઆત નથી. એટલે શરૂઆત ક્યારે થાય? હા, નહીં, હા, શરૂઆત, હા, કારણ હોય ને કોકનું તો શરૂઆત થાય. ઘડાનું કારણ માટી છે, બરોબર? એટલે માટી હોય ને તો ઘડાની શરૂઆત થાય. હવે ઘડો અનાદિ છે એવું ના કહી શકીએ. કેમ? કારણ કે માટી એનું કારણ છે. તો ભગવાન અનાદિ છે એટલે અનાદિત્વમ અજત્વે હેતુ. ભગવાન અજન્મા છે. કેમ? કારણ કે અનાદિ છે. અનાદિ છે એટલે શું? એને જન્માવનાર કોઈ, એનું કારણ કોઈ નથી. કારણ હોય ને તો પછી ભગવાન જન્મેલા થઈ ગયા. અસ્તિત્વમાં આવવા માટે ભગવાનને જન્મવાની જરૂર નથી. જન્મીને અસ્તિત્વમાં આવતા નથી. એટલે એ આપણે સુંદર રીતે વિચાર કર્યો. યોમા મજમનાદિંચ, ભગવાનને અજન્મા અને અનાદિ રૂપે જાણીએ એટલે આપણે પણ હકીકતમાં આપણો જન્મ થયો નથી, આપણું પણ કોઈ કારણ નથી. ડોલમાં પાણી ભરેલું હોય, સૂર્યનું પ્રતિબિંબ પડે તો પ્રતિબિંબનો આદિ છે કોઈ? આદિ એટલે કારણ. પ્રતિબિંબનું સાચું કોઈ કારણ છે? એમાંથી આમ જન્મે, જેમ ગર્ભમાંથી બાળક ઉત્પન્ન થાય એવી રીતે આપણો આવો જ જન્મ છે. ભગવાનનો એ જન્મ આવો જ છે. કારણ વગર જન્મેલા છીએ. એટલે સાચું કોઈ કારણ નથી, સાચો જન્મ નથી આપણો, કલ્પાયેલો છે. કોકનો જન્મ થતો હોય ને આપણે કહીએ છીએ મારો જન્મ થયો, કલ્પાયેલું કારણ છે. એટલે કલ્પાયેલો જન્મ છે. ટૂંકમાં આપણે બધા અનાદિ અને અજન્મા જ છીએ. યો મામ અજમ અનાદિમ ચ વેત્તિ, એટલે કે જે મને અજન્મા અનાદિ રૂપે જાણે છે, એટલે કે આપણે આપણા હુંને હકીકતમાં અજન્મા અને અનાદિ રૂપે જ જાણવાના છે. આપણો જન્મ નથી, આપણે અનાદિ જ છીએ, કારણ વગરના છીએ. કોઈ કારણ વગર આ શરીરમાં પ્રવેશેલા છીએ. બોલો, કશું જ કારણ નથી. શેના માટે પ્રવેશ્યા? કોઈ કારણ જ નથી. ખાલી માની લીધું છે કે હું આ શરીરમાં છું. એક માન્યતા છે, માન્યતાનું કોઈ કારણ જ નથી. એટલે હું દેહ છું કે હું જન્મ્યો એવી માન્યતાનું ખરેખર કોઈ કારણ, સાચું કારણ શોધવા જ આવતો નથી. યોમાં મજમનાદિન છે એને યોગ કીધેલો છે. વેત્તિ લોક મહેશ્વર, મહેશ્વરને વિભૂતિ કીધી છે. સંપૂર્ણ લોકના મહેશ્વર, નિયંતા વગેરે સંપૂર્ણ લોક જે કંઈ પણ છે, લોકાનામ મહાંતમ ઈશ્વરમ તુરીયમ અજ્ઞાન તત્કાર્ય વિવર્જિતમ લોક મહેશ્વર. માંડુક્ય ઉપનિષદમાં પ્રાજ્ઞની જ્યારે ચર્ચા આવે છે ત્યારે આવી જ રીતે પ્રાજ્ઞનું ઈશ્વરનું વર્ણન થયેલું છે. તુરીયમ અજ્ઞાન તત્કાર્ય વિવર્જિતમ, અજ્ઞાનના કાર્યથી જે વિવર્જિત છે, સ્વતંત્ર છે, સર્વતંત્ર સ્વતંત્ર છે. તો ભગવાનને જે અજન્મા અનાદિ અને લોક મહેશ્વર રૂપે જાણે છે, અસમ્મૂઢ, એ અસમ્મૂઢ થઈ જાય છે. એટલે કે બધા મોહ, ભગવાનને ન જાણવો એને મોહ કીધો, દોરીને ન જાણવી એને મોહ, દોરીને સાપ રૂપે જાણવી એને સંમોહ. બરોબર? મોહ અને સંમોહ. ભગવાનને આત્મ સ્વરૂપને ન જાણવા એને મોહ કીધો,
ભગવાન આત્મ સ્વરૂપ ખોટી રીતે જાણવા, એટલે ભગવાનને ખોટી રીતે જાણીએ છીએ, આપણે આપણા પોતાને ખોટી રીતે જાણીએ. સંમોહ કીધો. અને અસમ્મૂઢ એટલે ભગવાનને જો અજન્મ અનાદિ રૂપે જાણી લઈએ તો સંમોહ જે છે ને એ નિવૃત્ત થઈ જાય છે, એનો નાશ થઈ જાય છે. અને એટલે અસમ્મૂઢ અને યોગ કીધો છે. સર્વ પાપૈ પ્રમુચ્યતે એને વિભૂતિ કીધી છે. દરેક શ્લોકની પંક્તિ છે ને એને જ આચાર્યોએ આને વિભૂતિ કહેવાય, આને યોગ કહેવાય, આને વિભૂતિ કહેવાય, આને યોગ કહેવાય, એવું સમજાવેલું છે. સર્વ પાપૈ પ્રમુચ્યતે ને વિભૂતિ કીધી. અને અસમ્મૂઢ, આપણે અસમ્મૂઢ થઈ જઈએ એને યોગ કીધેલો છે. જે દેખાય ને એને વિભૂતિ, જેમ કે આ ઠંડક વગેરે દેખાય છે એ વિભૂતિ, વીજળીને યોગ કહેવાય. અસમ્મૂઢ અજ્ઞાનની નિવૃત્તિ થઈ જશે એ યોગ છે. અજ્ઞાનની નિવૃત્તિ વગેરે આ દેખાય નહીં આપણને, આવરણ ભંગ થાય વગેરે, પણ ખબર પડે અજ્ઞાનનું કાર્ય જે કંઈ છે, બંધન, મૃત્યુ, ભય, ચિંતા વગેરે બધું દૂર થઈ જાય તો એ અનુભવાય છે. સર્વ પાપૈ પ્રમુચ્યતે તેને વિભૂતિ કીધી છે. જે અનુભવાય એ વિભૂતિ, જે એના તત્વ સ્વરૂપે હોય, મૂળ સ્વભાવ સ્વરૂપે હોય એને યોગ. યોગનો આખા વિભૂતિ યોગમાં આ અર્થ છે. બહુ બધા યોગ શબ્દ આવશે. એ શું છે? એ વિભૂતિમ યોગ, મમ યોગ અવિકંપેન યોગેન યુજ્યતે નાત્ર વગેરે ઘણા બધા શ્લોકો યોગના આવશે. તો આટલા 3 આપણે શ્લોક જોયા હતા ગઈ વખતે. બરોબર. સંમોહ એટલે આવી રીતે અજ્ઞાન સાથેનો સંબંધ, એટલે અસમ્મૂઢ થઈ જવું એટલે અજ્ઞાન રહિત થઈ જવું. તો પરમાત્માને, આત્મ સ્વરૂપને સાચી રીતે આપણે જાણીએ તો આવી રીતે અજ્ઞાન સાથેનો સંબંધ જતો રહે છે. આપણે અજમ અને અનાદિ આ 2 શબ્દો ઉપર પણ ખાસ ચિંતન કરવું જોઈએ. આપણે અજન્મા છીએ, આપણે અનાદિ છીએ. અનાદિ હોવાથી અજન્મા છીએ. 10 વાર લખવાનું, હું અનાદિ છું માટે અજન્મા છું. અનાદિ છું એટલે મારું કોઈ કારણ નથી. જે પ્રતિબિંબ દેખાતું હોય, આપણે ધારો કે પ્રતિબિંબ માનીએ પોતાને ચિદાભાસ વગેરે, તો ચિદાભાસ અંતઃકરણમાં જન્મવાનું કોઈ કારણ જ નથી. દર્પણમાં જે આપણો આભાસ, મુખાભાસ વગેરે દેખાય છે એનું શું કારણ છે? સાચું કારણ શોધવા જાવ તો મળે એવું નથી. અનાદિ છે એટલે કારણ નથી. જન્મીને અસ્તિત્વમાં આવનાર આપણે નથી. પહેલેથી અસ્તિત્વમાં છીએ માટે અજન્મા છીએ. તો એ અજન્મા અને અનાદિ આપણા સાચા સ્વરૂપની ઓળખ છે. અને સર્વ પાપૈ પ્રમુચ્યતે વગેરે પણ કીધું. હિતકામ્યતા એ વિભૂતિ છે અને પ્રિયમાણતા છે યોગ છે, એ પ્રમાણે પણ કીધું. એટલે અર્જુન જ્યારે પરમાત્માની વાણીને, ઉપદેશને સાંભળે પ્રસન્ન થઈને, ત્યારે એમની સાથે એક થઈ જાય છે. એટલા માટે એને યોગ કીધો છે. અને પછી આવી રીતે વિભૂતિ, હિતકામ્યતાને વિભૂતિ કીધી છે. ચાલો હવે આપણે આગળ જઈએ 4થા શ્લોકમાં. અસમ્મૂઢસ્સમર્ત્યેષુ સર્વ પાપૈ પ્રમુચ્યતે. ઘણા બધા ભક્તિ સંપ્રદાયના અર્થો છે, લગભગ બધા જોઈ લીધા હતા ગયા વખતે આપણે. સર્વ પાપૈનો અવિદ્યાતત કાર્યૈ એવો અર્થ કર્યો છે. ચાલો હવે 4થો શ્લોક આપણે બોલીએ. તો ભગવાન લોક મહેશ્વર છે, સર્વ લોકોનો એકમાત્ર ઈશ્વર છે. આપણે એવું સમજીએ છીએ કે લોક મહર્ષિ વગેરે જે છે, દેવો મહર્ષિઓ, આ જગતની રચના ભગવાને કરી છે. જગતને જન્માવનાર, જગતના જે બધા દૈવિક આધિભૌતિક પરિબળો છે એને જન્માવનાર ભગવાન છે. આપણને જે કામ ક્રોધ વગેરે જે કંઈ પણ જન્મે છે, રાગ દ્વેષ કામ ક્રોધ, આપણામાં જ્ઞાન વગેરે, એ તો આપણે જન્માવીએ છીએ ને. હા, એટલે આપણામાં જન્મતા જેટલા પણ આધ્યાત્મિક ભાવો છે, આધ્યાત્મિક ભાવો આપણા મનમાં જે જન્મે છે એ પણ ભગવાન જ જન્માવે છે.
એટલે આંતર અને બાહ્ય જગત બંનેના એકમાત્ર ઈશ્વર પરમાત્મા છે. ઈશ્વર એટલે જન્માવનાર, નિયંતા, સંચાલક વગેરે, વ્યવસ્થાપક. તો એ ચોથા ને પાંચમા શ્લોકમાં આપણા મનમાં જન્મતા જુદા જુદા બધા ભાવો છે એ પણ ભગવાન થકી જ જન્મેલા છે એવું અહીંયા કહે છે. બાહ્ય જગત પરમાત્મામાંથી ઉત્પન્ન થયું. હવે આંતરભાવો જે છે એ પણ પરમાત્મા થકી જ ઉત્પન્ન થાય છે. આવું જાણવાથી બાહ્ય અને આંતર જગતનો બાધ થવો જોઈએ. સુવર્ણ, બધા અલંકારો સુવર્ણમાંથી જન્મે છે. આમ કાનને સારું લાગે એના માટે આ વાક્ય નથી. અલંકારોનો બાધ થવો જોઈએ એમ. એટલે બધું પરમાત્મામાંથી જન્મેલું છે, એટલે પરમાત્મા સિવાય બીજું કોઈ એમનું કારણ નથી. આવું સમજીએ જેથી એનો બાધ થઈ શકે, એમાંથી સભાનતાને આપણે સંકેલી શકીએ અને કેવળ પરમાત્માની જ સભાનતા રહે, એ મહત્વનું છે. બધું ભલે ભગવાનમાં જન્મ્યું, આપણને શું ફાયદો કે નુકસાન છે? આપણને જે ભૂખ તરસ લાગે છે તો લાગવાના જ છે ને. તો શું જાણવાનું ફાયદો? બધું જગત, આંતર અને બાહ્ય બધું જગત પરમાત્મામાંથી જન્મે છે. ભલે છ જન્મ, તો અમને કંઈ વિરોધ નથી. ના ના, એવું નથી. બધા અલંકારો સુવર્ણમાંથી જન્મે છે, એટલે અલંકારો મિથ્યા છે, એનું બહુ મહત્વ ના અપાય. બહુ કંઈ ફરક નથી, એની કંઈ ગણતરી કરવાની જરૂર નથી. તારી પાસે 5 બંગડી હોય ને મારી પાસે 10 બંગડી હોય, કંઈ ફરક નથી પડતો એમ. વજન એકનું એ 5 તોલાની 10 બંગડીઓ હોય કે 15 બંગડીઓ હોય, શું ફરક પડવાનો? એટલે સુખમાં બધું પરમાત્મામાંથી જન્મે છે, એટલે શું બધું મિથ્યા છે. એની કંઈ ગણતરી કરવા જેવી નથી એમ. ઇટ ડઝન્ટ કાઉન્ટ. એટલે એમાંથી આપણે આપણી સભાનતાને, મને આવો ભાવ કેમ જન્મ્યો, એ બધી જ વસ્તુઓ જે છે ને એમાંથી આપણે સભાનતાને સંકેલી શકીએ છીએ, એની સ્વતંત્રતા કેળવી શકીએ છીએ. એવો ભાવ છે ચોથા અને પાંચમા શ્લોકમાં. આપણા મનમાં જન્મતી દરેકે દરેક વૃત્તિને એટલી સુંદર રીતે આચાર્યોએ પ્રગટ કરેલી છે. કેટલો સુંદર બધો, હવે એક એક વૃત્તિ ખરેખર બહુ સુંદર બધું વિચારવાતું ભેગું થયું છે. તો આપણે ચોથો ને પાંચમો બંને શ્લોક એકવાર બોલી લઈએ. ચોથો એ કદાચ પૂરો થાય તો બરાબર છે. ચાલો ચોથો શ્લોક એક વાંચી લઈએ. બુદ્ધિર્જ્ઞાનમ સંમોહ ક્ષમા સત્યંદમશમઃ સુખમ દુઃખમ ભવો ભાવઃ ભયં ચ ભયમેવ ચ સર્વં ખલુ ઇદમ બ્રહ્મ. એવું કહેવાય જે કંઈ છે એ પરમાત્મા છે. બરાબર? તો ઇદમમાં આંતર અને બાહ્ય બંને જગત, બહારનું જગત ભગવાને બનાવ્યું. ઈચ્છા, કામ, ક્રોધ, રાગ, દ્વેષ જે કંઈ પણ છે એ તો આપણે જન્માયા ને? ના, ભગવાને જ જન્માવેલા છે. એટલે બહારનું જગત, ઘણા વિચારકો એવું માને છે કે બહારનું જગત પ્રકૃતિએ જન્માવ્યું અને આંતર જગત અવિદ્યાએ જન્માવ્યું. અવિદ્યાને લીધે આપણને આવી રીતે ઈચ્છા, કામ, ક્રોધ વગેરે જન્મે છે અને બહારનું જગત પ્રકૃતિએ, માયાએ જન્માવ્યું છે. હકીકતમાં એવું નથી. બંને જે છે એ પરમાત્મા થકી જ જન્મેલા છે. તો બુદ્ધિ એટલે સમજ, વિવેક શક્તિ વગેરે. આમ સામાન્ય અર્થ આપણે કરીને ખાલી શ્લોકનો અર્થ જાણી લઈએ. બુદ્ધિ એટલે સમજ, જ્ઞાન એટલે જાણકારી. બુદ્ધિ અને જ્ઞાનમાં શું ફરક છે આપણે જોઈશું. અસમોહ, અસમોહ એટલે આપણે સાચું ખોટું વગેરેની સાચી એટલે ઓળખ થાય. અસમોહ એટલે મોહ બીજી વાર જન્મે નહીં આપણને. ધર્મ ને અધર્મ રૂપે, અધર્મને ધર્મ રૂપે જાણે કે અર્જુન માનતો હતો તો એને મોહ કહેવાય. વિપરીત દર્શનને મોહ કહેવાય. સમૂહ એટલે સારી રીતે જ આપણે જોયું અહીંયા, પર આત્માને સાચી રીતે ન જાણવો અને ખોટી રીતે જાણવો, એને સમૂહ કીધો. તો અસમોહ, અ છે અહીંયા જ્ઞાનમ, પછી અસમોહ. તો અસમોહ એટલે સાચું શું છે અને ખોટું શું છે એની સ્પષ્ટ સમજ, સ્પષ્ટ ઓળખ, એને અસમોહ કીધેલો છે. પછી ક્ષમા, ક્ષમા છે સહિષ્ણુતા વગેરે. સત્ય, પછી દમઃ એટલે ઇન્દ્રિય ઉપર નિયંત્રણ, દમન વગેરે. શમઃ એટલે મનની શાંતિ, શમન વગેરે.
શાંત થવું. પછી સુખમ અને દુઃખમ, તો સુખમ એટલે આહ્લાદ, દુઃખમ એટલે સંતાપ. પછી ભવઃ એટલે ઉત્પત્તિ, અને અભાવ અથવા તો અભવ નાશ, ભય અને અભય નિડરતા વગેરે. આ સર્વ કંઈ 5મા શ્લોકમાં આવશે. મત્ત એવ પૃથ્વ ભવંતી ભાવા ભૂતાનામ. ચાલો 5મો શ્લોક એકવાર બોલી લઈએ. અહિંસા સમતા તુષ્ટિ. આપણે હ પછી સ આવે, હંસ એવું નથી, હંસ. સંસાર, સમ એટલે મકારો આવવો જોઈએ. અહિંસા શબ્દ નથી બોલવાનો, અહિંસા મકાર. અહિંસા સમદા તુષ્ટિ. તપોદાનમ યશો યશઃ. તો અહિંસા સમત્વ બુદ્ધિ, તુષ્ટિ એટલે સંતોષ, તપઃ દાન, યશ અને અપયશ બધું જ. ભવંતિ ભાવા ભૂતાનામ મત્ત એવ પૃથગ્વિધાઃ. તો બધા ભાવો જે કંઈ છે આપણા આંતરભાવો, આધ્યાત્મિક જગત જેને કહેવાય, આપણા મનમાં, આપણા હૃદયમાં, અંતઃકરણમાં જન્મનારા બધા ભાવો મત્તઃ એવ મારા થકી જ જન્મેલા છે. પૃથગ્વિધા બધા અનેકવિધ જે કંઈ પણ બધા જીવોને જન્મે છે આંતરભાવો, આપણને લાગે એ તો પરમાત્મા થોડા જન્માવે, ના પરમાત્મા એ જ જન્માવેલા છે. તો આ પ્રમાણે સમજવાનું છે. માટે મિથ્યા છે. આપણે કોણે જન્માયેલા તે લેવા ગયું, મિથ્યા છે એ સમજવાનું છે અહીં બધું. એટલે આપણું તાત્પર્ય આ બંને શ્લોકોમાં આ છે કે મિથ્યા છે. મિથ્યા છે એટલે ઇટ ડઝન્ટ કાઉન્ટ. આપણા ચૈતન્ય સ્વરૂપમાં કલ્પિત છે. ભગવાન થકી જન્મેલા છે, ભગવાન અધિષ્ઠાન છે, એ બધા અધ્યારોપ છે. ભગવાન એટલે આપણું ચૈતન્ય આત્મ સ્વરૂપ. તો આ પ્રમાણે બુદ્ધિ શબ્દ છે. પહેલાં આપણે સામાન્ય જે આપણો વેદાંતના આચાર્યોએ અર્થ કરેલો છે એ સમજીએ, પછી ભક્તિના આચાર્યોએ બહુ સુંદર બધા અર્થ કરેલા છે એ જોઈશું. આપણે સૌથી પહેલાં આટલા શબ્દોના વેદાંતના આચાર્ય પ્રમાણે અર્થ સમજીએ. તો અંતઃકરણમાં વિવેક શક્તિ જે છે એના દ્વારા અત્યંત સૂક્ષ્મ વસ્તુને પણ પારખવાનું જે સામર્થ્ય છે એને બુદ્ધિ કીધેલી છે. અંતઃકરણમાં સૂક્ષ્મ વસ્તુ એટલે વિવેક દ્વારા અત્યંત સૂક્ષ્મ વસ્તુને પારખવાનું જે સામર્થ્ય છે એને આવી રીતે કીધું છે બુદ્ધિ. તો ઝવેરી કે ઓલું હોય, હીરો કે સાચું સોનું છે કે ખોટું સોનું વગેરે માટે એક પ્રકારની એની સૂક્ષ્મ બુદ્ધિ છે. ઝવેરીની પાસે કેવી સૂક્ષ્મ બુદ્ધિ છે, એ કસોટીના પથ્થર ઉપર જે કંઈ સાચું હીરો ધારો કે સાચો છે કે ખોટો વગેરે, અરે કંઈક કહેતા અત્યારે કંઈક નવા એવા કંઈક આવ્યા છે, હીરો લાગે પણ એ ખોટો જ હોય એવું કંઈક ગૌરંગભાઈ કહેતા હતા. હા, એ કંઈક એમાં આપણને લાગે કે આ તો સાચો હીરો છે પણ ખોટો જ છે એમ. હવે કંઈક આવ્યું છે ખરું ગૌરંગભાઈ કહેતા હતા. એટલે હીરા પારખમાં વગેરે સૂક્ષ્મ વગેરે અર્થને સમજવાનું સામર્થ્ય એને બુદ્ધિ કીધી છે. એટલે આપણે પારખવાના સામર્થ્યને બુદ્ધિ કીધેલી છે. એ પ્રમાણે કેટલા વર્ષો ઝવેરીએ પોતે જાણે કે સમજી લીધું હોય તો એના દીકરાને એ સમજાવવાનું હોય તો એ કેવો ઓલા કસોટીના પથ્થર ઉપર કે જે રીતે એ પ્રમાણે કેટલી વખત એ ચેક કરે ત્યારે એને એક સામર્થ્યની ખબર પડે. તો આ પ્રમાણે બુદ્ધિ એટલે એવું સામર્થ્ય. હા, અહીંયા દરેક અર્થ ટેકનિકલી આ પ્રમાણે છે. આચાર્યોએ જે રીતે કીધેલો છે. સંદર્ભ શું છે એ જોવો પડે. સંદર્ભ અત્યારે આ સંદર્ભ છે માટે આ એવું. અહીંયા બુદ્ધિ અંતઃકરણસ્ય સૂક્ષ્માદિ અર્થ અવબોધન સામર્થ્યમ. શંકરાચાર્યજી આ અર્થ કર્યો એટલે આપણે આ જ અર્થ કરવાનો એવું છે સંદર્ભ પ્રમાણે. હવે તત્વબોધ ચાલતું હોય એમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અહીંયા તત્વબોધ નથી. એટલે આવી જ રીતે સનતકુમાર અને નારદજી વચ્ચે ભૂમ વિદ્યાવાળો જે હતો ને આપણે પ્રકરણ છાંદોગ્ય ઉપનિષદમાં, એમાં પણ મન, ચિત્ત, પછી આશા
અમુક આવા મનના જ ભાવો બધા હતા, 16 કળાઓ વગેરે જે કંઈ પણ હતી. તો મનનો આપણે મન અને ચિત્તનો અને બધો આપણે સંકલ્પ આપણે જે શું અર્થ કરતા હતા એ અર્થ નથી લેવાનો. એમાં તો ત્યાં જે સંદર્ભ છે એ જ અર્થ લેવાનો છે. હા, વાણીનું કારણ મન છે, મનનું કારણ ચિત્ત છે, ચિત્તનું કારણ સંકલ્પ છે, સંકલ્પનું કારણ પછી આગળ આવી રીતે જતું હતું ત્યાં. તો અહીંયા સંદર્ભ આ પ્રમાણે આપણા આચાર્યોએ જે પ્રમાણે આગળ શું ભગવાન કહેવાના છે, એક સમગ્ર ગ્રંથ છે, કોઈ એક આ સ્વતંત્ર શ્લોક નથી. એટલે આગળ આનો આ અર્થ કેમ થયો એનું કારણ 13મા અધ્યાયમાં ખબર પડશે આપણને, એવું છે. તો બુદ્ધિ એટલે આવી રીતે શંકરાચાર્યજીએ લખ્યું, અંતઃકરણસ્ય સૂક્ષ્માદિ અર્થ અવબોધન સામર્થ્યમ. તો અંતઃકરણમાં વિવેક દ્વારા સૂક્ષ્મ અર્થને જોવાનું જે સામર્થ્ય છે એ વગેરે. જ્ઞાનનો અર્થ કરે છે તદ્વંતમ બુદ્ધિમાન. જ્ઞાનમ આત્માદિ પદાર્થાનામ અવબોધ. આત્મા અનાત્મા વગેરે જે કંઈ પણ છે કોઈ પણ વિષયનો આવી અવબોધ, યથાર્થતા જાણવી. ઓલું સૂક્ષ્મતા પારખવી એ બુદ્ધિ થયો, અને અહીંયા યથાર્થતા જેવું જેવું છે એવો અવબોધ આપણને થાય એને જ્ઞાન કીધેલું છે. એટલે પરમાત્માની કૃપા હોય, પરમાત્મા થકી જ આત્મા એટલે આ, અનાત્મા એટલે આત્માને આત્મા રૂપે જાણવાનો છે, અનાત્માને અનાત્મા રૂપે જાણવાનો છે. તો આવું યથાર્થતા આપણને સમજાઈ જાય એને જ્ઞાન કીધું છે. યથાત્મ્ય અવબોધ જેને છે એને જ્ઞાન કીધેલું છે. પછી અસમોહ પ્રત્યુત્પન્નેષુ બોદ્ધવ્યેષુ વિવેકપૂર્વિકા પ્રવૃત્તિ. જે પદાર્થ આપણી સામે હોય એના વિશે આપણે વિવેકપૂર્ણ નિર્ણય લઈ શકીએ, અને પ્રવૃત્તિ કે નિવૃત્તિ આપણે લઈ શકીએ વિવેકથી, એને અસમોહ કીધેલો છે. જે વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ આપણી સમક્ષ આવે છે, આપણી સમક્ષ આવે ત્યારે આપણે વિવેકપૂર્વક નિર્ણય લઈ શકીએ, અને સાચી પ્રવૃત્તિ કે નિવૃત્તિ આપણે પસંદગી કરી શકીએ એની, એને અસમોહ કીધેલો છે. અસમોહ એટલે મોહિત ન થઈ જવું વગેરે. તો આ પ્રમાણે અસમોહ વસ્તુ જે છે ને એ આચાર્ય, એટલે ધારો કે ગણિત શીખતા હોઈએ તો કોઈ પણ સમીકરણ બીજગણિતના બધા હોય, a² + b² 2ab બધું જે કંઈ પણ, એ સમીકરણના આધારે આપણે કેવા 50 દાખલા ગણવા પડે ઘરે જઈને, હોમવર્ક વગેરે. તો આપણે એ શીખીએ, એક સમીકરણ હોય એના આધારે આપણે અનેક બધા દાખલાઓ શીખીએ. દાખલાઓ ના ગણીએ, ધારો કે આનો જવાબ આ થાય આવી રીતે, એવું શિક્ષક અથવા ઘરે જઈને માતા પિતા જે ભણાવતા હોય એ કહી દે, તો આપણે જાતે એ વસ્તુ એક્ઝામ વખતે જાણે કે જાતે કરવી પડે ને, એ ન કરી શકીએ. એટલે સાઉથમાં બહુ એક ફેમસ ફ્રેઝ છે કે આપણે કેવું, આપણે અહીંયા ધર્મશાળા કે અન્નક્ષેત્ર વગેરે બધું હોય તો આપણે આવી રીતે જે ભૂખ્યા હોય એને આપણે અન્નદાન વગેરે કરતા હોઈએ છીએ. તો સાઉથમાં બધા માછલી વગેરે ખાતા હોય તો ત્યાં કેવું છે કે ડોન્ટ ગીવ હિમ ફિશ. એને સીધી તમે માછલી આપી દો તો એ સાઉથમાં બધા માછલી, પશ્ચિમ બંગાળમાં બધી જગ્યાએ એવી જ રીતનું હોય, ગરીબોને આવી રીતે માછલી આપી દે તો એ ખાય. ડોન્ટ ગીવ હિમ ફિશ, ટીચ હિમ હાઉ ટુ ફિશ. એને માછલી પકડતા શીખવાડો. માછલી આપી દો ખાવા માટે એવું નહીં, એને માછલી પકડતા શીખવાડો. એટલે પકડતા શીખવાડો તો એને ખબર પડશે કેટલી વિશેષો થાય છે એમ. કે ભાઈ માછલી પકડવા માટે કેટલી બધી તૈયારીથી માંડીને ટૂંકમાં કળા એને શીખવો. તો આવી રીતે અસમોહ એટલે આ પ્રમાણે કોઈ પણ સમીકરણો એના જાતે આપણે 50 દાખલા કરીએ. જેમ કે આપણે આ મનન વગેરે જે કરીએ છીએ ને, ધારો કે કીધું હોય ગણિતમાં કે 27 વગેરે 27 × 3 કેટલા થાય, એવું ખાલી કીધું હોય. પછી ઘરે જઈને આપણે આજે 3 થેલી લાવ્યો દૂધની અને 1 થેલીના 27 રૂપિયા હતા એટલે મારે એને આટલા આપવાના વગેરે, કેવું ઘરે જઈને આપણે કરીએ. તો આવું ઘરે આપણે કંઈક મેથેમેટિક્સને એપ્લાય કરેલું હોય સમીકરણોને, એને અસમોહ કીધેલો છે. બાકી આપણે ભણ્યા એને એપ્લાય ના કરીએ, એટલે કે મનન વગેરે ના કરીએ, કે દરેક વસ્તુ વેદાંતના પારિભાષિક શબ્દો જે છે, અજ્ઞાન, અજ્ઞાન છે ને એટલે દુઃખ છે, અજ્ઞાન છે એટલે સમસ્યા છે. એટલે પણ અજ્ઞાન એટલે શું? ક્યાંક આમ કોઈ ઠોસ આમ
બેઠું બેઠું આપણને હેરાન કરતું હોય, નહીં ઓલા ઘણા ઓલા આમાં શું કહેવાય હળી કરતું હોય, એવું કોઈ ઠોસ વસ્તુ છે અજ્ઞાન? એટલે દરેકે દરેક પારિભાષિક શબ્દો ઉપર આપણું પૂરતું વિચાર ભાથું હોવું જોઈએ કે આપણે સમજવા જોઈએ સ્વામી કોને અજ્ઞાન કહે છે, કોને આ બધું કહે છે. દરેકે દરેક જે અધ્યારોપ અપવાદ વગેરે શબ્દો ઉપર પૂરતું આપણું મનન થયેલું હોવું જોઈએ. એને અસમોહ વગેરે કીધા છે. તો અસમોહ સાદી રીતે સમજવું હોય તો આપણે ધારો કે આજે ચલો વરસાદ છે, ખીચડી રાંધીશું, ખીચડી રાંધીશું અને પછી ખીચડી ખાઈએ લીધી અને પછી 2 કલાક પછી સારું આના કરતાં ઓલું રાંધ્યું હોત ને તો સારું થાય. આને સમૂહ કીધું એમ. હવે જે વ્યક્તિ વસ્તુ કરી, વરસાદ પડ્યો વગેરે જે કંઈ હોય, જે વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ સમક્ષ આપણી ઉપસ્થિત થઈ એમાં વિવેકપૂર્વક આપણે નિર્ણયો લઈએ એટલે પ્રવૃત્તિ નિવૃત્તિ આપણી સાચી હોય એને અસમોહ કીધેલો છે. હા આ કર્યું તું પણ હારે આના બદલે આ કર્યું હોત ને તો સારું થાય, આ રોડ લીધો એના બદલે ઓલો રોડ જો આમથી લઈ આવ્યો ને તો વહેલા આવી જાત અહીંયા, એવું નહીં. એટલે જે પ્રવૃત્તિ નિવૃત્તિ આપણી સાચી હોય એને અસમોહ વગેરે કીધો. તો બુદ્ધિર જ્ઞાનમ અસમોહ એને યોગ કીધો છે, દેખાય નહીં આપણને. પછી ક્ષમા સત્યમ દમશમ એને વિભૂતિ કીધેલી છે. આખા વિભૂતિ યોગમાં આવી રીતે આચાર્યોએ સમજાયું છે. તો ક્ષમા એટલે ચિત્તમાં કોઈ વિકાર ન આવે, સહિષ્ણુતા વગેરે ક્ષમા આપીએ છીએ. ક્ષમા વીરસ્ય ભૂષણમ. આપણને એવું લાગે કે જે નબળો હોય કંઈ કરી ના કે એ ક્ષમા આપે, ના ક્ષમા વીરસ્ય ભૂષણમ. જે વીર પરાક્રમી હોય, દંડ આપવાનું સામર્થ્ય હોવા છતાં જે જવા દે ને એને ક્ષમાશીલ કહેવાય. આપણાથી કંઈ થઈ જ ના શકતું અને હું તને ક્ષમા આપું છું એને ક્ષમા ના કહેવાય એમ. એટલે ક્ષમા વીરસ્ય ભૂષણમ. તો આગળ આવશે, આપણે બીજા અર્થ જોઈશું ત્યારે. અત્યારે આ છે ચિત્તમાં વિકાર ન જન્મે, અવિકૃત ચિત્તતા. ક્ષમા આકૃષ્ટસ્ય તાડિતસ્ય વા અવિકૃત ચિત્તતા. ભાષ્યકારે આ પ્રમાણે લખ્યું છે, વિકાર ન આવે. પછી સત્ય યથાદૃષ્ટસ્ય યથાશ્રુતસ્ય. જેવું આપણે જોયું છે અને જેવું આપણે સાંભળેલું છે, એટલે જેવો આપણને અનુભવ છે એવું જ પરબુદ્ધિ સંક્રાંતએ. એટલે મને જે અનુભવ થયો છે એ જ અનુભવ હું વાણી દ્વારા જ્યારે પ્રગટ કરું, એ જ અર્થ તમારા હૃદયમાં પણ જન્માવું એને સત્ય કહેવાય. એટલે એ જ અર્થ તમારા હૃદયને પહોંચાડું, જન્માવું એને સત્ય કહેવાય. એટલે સંક્રાંતએ જેવો અનુભવ થયો હોય એવો જ બીજા સમજી શકે એવી રીતે આપણે બોલીએ એને સત્ય ઉચ્ચારણ કહેવાય. આપણા મનમાં જે અર્થ હોય એ જ અર્થ બધાના શ્રોતાના મનમાં જન્મે એને સત્ય કહેવાય. પ્રયત્ન કરવા છતાં સામેવાળો અર્થ ના સમજે તો આપણો પ્રયત્ન, આપણે પૂરા વફાદાર હોઈએ, સત્યને વરેલા હોઈએ, આપણે એવો જ અર્થ જન્માવવા માગીએ છીએ, પણ ઓલો અર્થ ના સમજે તો એમાં આપણો વાંક નથી, પણ આપણો ઉદ્દેશ્ય સાચો હોવો જોઈએ તો એને સત્ય કહેવાય છે. એટલે સાંભળેલી વાતો હું જે રીતે સમજ્યો છું એ જ રીતે સામેવાળો પણ સમજે એને સત્ય એ સમજવો જોઈએ, એને સત્ય વચન કહેવાય. સત્યમ. પછી દમઃ અને શમઃ. તો દમઃ એટલે દમન, ઇન્દ્રિયોનું શાંત થવું, સ્વવશમાં હોવું. એટલે ઇન્દ્રિયોથી કંઈક વર્તન થઈ જાય એને આવેગ કહેવાય છે. એ આવેગોનું નિયંત્રણ. આપણને પૂછ્યા વગર જાણે કે જીભ આપણને ખેંચીને રસોડામાં લઈ જાય વગેરે, એવું નહીં. આવેગો ઉપર નિયંત્રણ હોવું એટલે ભલે આઈસ્ક્રીમ ખાવું, હું નક્કી કરું એ દિવસે આઈસ્ક્રીમ ખાવું એમ, હું નક્કી કરું ત્યારે આ ખાવું પીવું, એટલે ટૂંકમાં ખાવા પીવાની વાત જે કંઈ હોય. ઇન્દ્રિયોથી કંઈક વર્તન થઈ જાય એવું નહીં. આપણે ઉશ્કેરાઈ ના જઈએ, સંજોગોના આધારે ઉશ્કેરાઈ ના જઈએ. ઇન્દ્રિયો ઉપર એક તો મનનું નિયંત્રણ હોય છે અને આપણું પોતાનું પણ નિયંત્રણ હોય છે. આ બંને સામાન્ય રીતે બંને હોય છે. તો દમન કે દમઃ, દાંતિ વગેરે જે કીધું છે, દ વગેરે જે ઉપદેશ હતો, તો એમાં દમન એટલે ઇન્દ્રિયોના સ્તરે આપણે આવેગો ઉપર નિયંત્રણ હોય, કંટ્રોલ હોય. એટલે એનો એક જ સરળ ઉપાય છે. જ્યાં સુધી સંસારમાં સત્યતાની પ્રતીતિ છે, સાચો છે,
ત્યાં સુધી ઇન્દ્રિયો પર કાબૂ રાખવો બળજબરીથી કરવો પડે વગેરે જે કંઈ પણ છે. એકવાર સંસાર જેવો છે એવો હકીકતમાં જણાતો નથી વગેરે, એનું સાચું રૂપ આપણને જણાતું નથી, સંસારનું મિથ્યાત્વ નિશ્ચય વગેરે આપણે કરીએ તો દમન સરળ થઈ જાય છે. એટલે સંસારને જ્યાં સુધી વ્યવહારિક સત્ય માનીશું ત્યાં સુધી ઇન્દ્રિયો પ્રવૃત્ત થશે જ. વ્યવહારિક સત્ય માનીશું ત્યાં સુધી આવી રીતે થતું જ જશે. એટલે એની આ બધું સમજીએ કે પરમાત્મા જ સમગ્ર જગતને જન્માવનાર છે, પરમાત્મા જ કારણ છે. એટલે પરમાત્મા સ્વરૂપે જગતને આપણે સમજીએ. એટલે જગતમાં ભોગ બુદ્ધિપૂર્વક જ્યાં સુધી આપણે પ્રવૃત્ત થઈશું ત્યાં સુધી એ આપણામાં ભોગ બુદ્ધિ એટલે શું કહેવાય, સુખ દુઃખ રાગ દ્વેષ વગેરે જન્માવશે. પણ જગતનું યોગ બુદ્ધિથી અનુસરણ કરીએ જ્યારે, કર્તા બનીને, ભોગતા બનીને નહીં. એટલે એ પ્રમાણે મારે જગતમાં કંઈક કર્તવ્ય પ્રધાન આપણે જીવન જીવીએ. ભોગ પ્રધાન જીવન પશુ જીવન છે, કર્તા પ્રધાન જીવન આપણું શું કર્તવ્ય છે એને પ્રાધાન્ય આપીએ તો પછી આપણે દમન વગેરે જે છે સરળ થઈ જાય. તો મનને આપણા લીધે કે મનને લીધે ઇન્દ્રિયો સ્વયં પ્રવૃત્તિ છોડી દે, એ શાંત થાય એને દમન કીધું છે. મારા સિવાય બીજું કોઈ મહત્વનું નથી. અહીંયા આગળ બધા સુંદર આચાર્યો અર્થ કરે છે. આંખને વારંવાર આ બધા દ્રશ્યો જોવાનું મન કેમ થાય છે, કેટલું સુંદર છે. ધારો કે આંખ એવું કે મનને આપણને એટલું સુંદર છે, લાવને જોઈ લઉં. દુનિયામાં સૌથી સુંદર વસ્તુ કઈ છે? સૌથી વધુ સુંદરતા કોની છે? આંખ ના હોય તો ક્યાં સુંદરતા? બધી સુંદરતા એટલે સુંદરતા આંખ દ્વારા જોવામાં નથી, આંખને જોવામાં સુંદરતા છે. એટલે આંખ એટલી બધી સૌથી વધારે સુંદર છે. એટલે શું આંખ બીજું જોવું છે સુંદર, આંખને જોવાની છે. આંખ એટલી બધી સુંદર છે. એટલે ટૂંકમાં જે જોઈએ છીએ સુંદર નથી, જોનારો સુંદર છે. જોનારી આંખ સુંદર છે. આંખને જ્યારે જોઈએ ત્યારે મન સુંદર છે, અને પછી મનને જ્યારે જોઈએ ત્યારે ચેતન હું સુંદર છે. હકીકતમાં આવી રીતે દૃશ્યો સુંદર નથી, આંખ સુંદર છે, જોનારો સુંદર છે. એટલે સુંદરતા ત્યાંથી અહીં આવે છે એવું નથી, અહીંથી ત્યાં કલ્પાયેલી છે, અંદરથી બહાર કલ્પાયેલી છે સુંદરતા. આપણે અંદરની વાત જવા દઈએ તો દૃશ્યો સુંદર નથી, આંખ સુંદર છે. દુનિયાની સૌથી સુંદરમાં સુંદર વસ્તુ આંખ છે. એટલે આ રીતે દમન થાય. આંખને ખરેખર જોવાની ક્યાંય બહાર જવાની જરૂર નથી, એટલે આંખ જ સુંદર છે, કંઈ બધા સુંદર દૃશ્યો જોવાની જરૂર નથી વગેરે. એ પ્રમાણે પણ આચાર્યો સમજાવે છે. બહુ સુંદર અર્થ કરેલા છે એક એક શબ્દના. પછી શમઃ એટલે અંતઃકરણનો ઉપશમ. તો સમગ્ર સંસાર પ્રતીતિ માત્ર સત્તા ધરાવે છે. આવું જ્યારે આપણા મનમાં નિશ્ચય વગેરે થાય ત્યારે શમન થાય છે. જ્યારે જેવી પ્રતીતિ થાય એમાં કશું સાચું કરવાનું હોતું નથી, એ તો પ્રતીતિ જ હોય. સ્વપ્નની કેવી પ્રતીતિ માત્ર સત્તા છે, કંઈ કરવાનું હોય ખરું? સ્વપ્નમાં લોટરી લાગે તો કંઈ કરવાનું હોય ખરું? તો એવી જ રીતે સમગ્ર જગતની પણ પ્રતીતિ માત્ર સત્તા છે. એટલે મનથી આપણે ભાવના વગેરે પણ કરવાની જરૂર નથી. શમઃ તો અંતઃકરણનો ઉપશમ. અહીંયા આપણે એક આજે જે લખ્યું હતું કે શું લખેલું ક્લાસ માટે, બધું ભગવાન જ કરે છે. એટલે આ સંદર્ભમાં બધું હતું કે આ બધા ભાવો ભગવાન જ જન્માવે છે, તો આપણે શું કરવાનું છે એમ. એટલે કે લોક મહેશ્વર થકી જ આ બધું જન્મે છે. આપણું જીવનું કર્તવ્ય શું છે, જીવને શું જાણવાનું છે, જ્ઞાતવ્ય શું છે. એટલે બધું એ જ કરે છે. આપણે સત્સંગમાં સાંભળીએ ને, બધું ભગવાન જ કરે છે, ભગવાન જ જગતને ચલાવે છે, ભગવાન જ આપણા જીવનને ચલાવે છે. તો આપણે શું કરવા ભણવું પડે છે આટલું બધું? બરોબર ને? બધું ભગવાન જ કરતો હોય તો આપણું શું કર્તવ્ય છે? રાવણમાં પણ જો એની જ શક્તિ હોય તો જીવનું કર્તવ્ય શું? હેરાન કરનારો એ પોતે જ છે.
તો પછી આવી રીતે આપણું કર્તવ્ય શું છે? એટલે આવું જ્યારે આપણે સાંભળીએ ને ભગવાન જ બધું કરે છે, તો આપણે જઈને રસોઈ તો રાંધવાની છે ને, ભગવાનને કહીશું રાંધશે એમ? તો એનો જવાબ એવો છે કે બે વસ્તુઓ ભેગી થઈ જાય છે આમ સમજવામાં. જ્યાં સુધી પોતાને કરતા ભોગતા સમજીએ છીએ ત્યાં સુધી વેદોનો ઉપદેશ સત્ય છે. વેદોએ જે કીધું છે એ કરવાનું, વેદોએ જે નથી કીધું એટલે ન કરવાનું કહ્યું હોય એનાથી નિવૃત્ત થવાનું જ છે. વેદ વિહિત અને વેદ નિષિદ્ધ વાતો પોતાને કરતા ભોગતા માનીએ ને ત્યાં સુધી જ છે. હું મને કરતા સ્વર્ગ સાચું કે ખોટું, એ સાચું કે ખોટું, આ શરીર સાચું કે ખોટું એવું કહો પહેલાં. ના સાચું ને, શરીર તો સાચું જ ને વળી. આમ ચૂંટલી ખણીએ તો વાગે છે, તો સ્વર્ગ સાચું. આ જ પોતાને કરતા ભોગતા જ્યાં સુધી સમજીએ ત્યાં સુધી રાવણ સામે લડવાનું, રામને પ્રાર્થના કરવાની. એવી રીતે પોતાને કરતા ભોગતા આપણે માનવાનું ચાલુ રાખીશું ત્યાં સુધી આ બધો વેદોનો ઉપદેશ, ઈશ્વરની પ્રાર્થના અને સ્તુતિ ને મહિમા ને આ સત્સંગ બધું કરવાનું. પોતાને કરતા ભોગતા એક ક્ષણ માટે પણ ધારો કે માનો આપણે કરતા ભોગતા નથી, વેદોનો ઉપદેશના નિયોજ્ય આપણે નહીં રહીએ. જ્યાં સુધી પોતાને કરતા ભોગતા માનીએ એટલે કર્તૃત્વ ભોક્તૃત્વ રૂપી ભ્રમ ચાલુ રાખીએ ત્યાં સુધી વેદોનો ઉપદેશ છે. હા, નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચી. ત્યારે સુંદર ચર્ચા આવશે એ કર્તૃત્વ ભોક્તૃત્વ ક્યારે જશે આમ આપણને લાગે ને. કોઈ દાડો છૂટવાના છીએ, કર્તવ્ય ઊંઘી જઈએ ત્યારે છૂટીએ છીએ, બાકી કંઈ જાગ્રતમાં કર્તૃત્વ ભોક્તૃત્વ છૂટી શકાય એવું લાગે છે? આવો ના જવાબ નહોતો જોઈતો મારે, લાગે છે. કર્તૃત્વ ભોક્તૃત્વ સાચું નથી, જાગ્રતમાં પણ લાગે છે આપણને. વ્યવહાર કરીએ ત્યારે પણ લાગે છે. લાગે જ છે, શોધો ક્યારે લાગે છે. બ્રશ કર્યો ને સ્નાન કર્યું ને બધું તો લાગે જ છે. હા, લાગે જ છે ને. જાગ્રતમાં કેટલીય ક્ષણો એવી છે જ્યારે આ કર્મ થયું હોય ને તોય કરતા ભોગતા નથી હોતા આપણે. ના ના, એ તો આપણે કરતા જ નથી ને. શું પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ, શ્વાસ લઈએ છીએ વગેરે, એની વાત નથી. ડેલિબરેટ જે હોય ને. કર્તૃત્વ સ્વપ્નમાં તો શું, આપણે તો કંઈ સ્વપ્નનું ઉદાહરણ તો મિથ્યાત્વના માટે છે. જો કે કર્તૃત્વ ભોક્તૃત્વ સાત્વિક હોય ને ત્યારે લાગે. કોઈના માટે પ્રેમથી થતું હોય ને જે વસ્તુ, એમાં આપણે કરતા નથી હોતા. પ્રેમ કરતા હોય છે, આપણે નથી હોતા. પ્રેમ આપણી પાસે કરાવડાવે છે. મહિમ્નનો 31મો શ્લોક શું છે? એની પહેલાનો ના, એની પહેલા ભક્તિ ઇતિ ચકિત મમંદી. હા, એ ઇતિ ચકિત મમંદી કૃત્યમામ ભક્તિ રાધા વરદ ચરણયોસ્તે વાક્ય પુષ્પોપહારમ. એની પહેલાની બે લીટી. એની પહેલાની છે શ્રી પુષ્પદંત મુક્ત. ના, એની પહેલાનો અસિતનો પહેલાનો જ છે. એટલે જે હોય ઇતિ ચકિત મમંદી કૃત્યમામ ભક્તિ આધાત. પુષ્પદંત આચાર્યને બહુ હતું આ સાલું સ્તોત્ર ભગવાનને કઈ રીતે અર્પણ કરવું. એટલે ત્યારે હા, કૃષ પરિણતિ ચેત ક્લેશવશ્યમ ક્વચેદમ ક્વચતવ ગુણસીમોલ્લંઘિની શશ્વદૃદ્ધિ. કૃષ પરિણતિ ચેત, મારું ચિત્ત તો અત્યંત કેટલા પ્રકારના મર્યાદાઓ ક્લેશવાળું છે, અને આપનો મહિમા તો
બધા પ્રકારના ગુણોની અવધિ સમાન છે, ગુણોની મહિમાને ઉલ્લંઘીને સ્થિત છે. ક્યાં આપનો મહિમા અને ક્યાં મારું ચિત્ત? એટલે ભગવાનને સમર્પણ નહોતું થતું. ઇતિ ચકિતમ અમંદી કૃત્યમામ, એટલે મારા જે આ ચિંતા હતી હું કઈ રીતે સમર્પણ કરું, એને ભક્તિએ મંદી કૃત્ય, એટલે મારી આ જે ચિંતા વગેરે હતી હું કર્તૃત્વને મંદ કરીને ભક્તિ, ને ભક્તિ દેવીએ સાક્ષાત પ્રગટ થઈને વાક્ય પુષ્પોપહાર ભગવાન પર ચડાવી દીધો. કર્તૃત્વ ભોક્તૃત્વ સાત્વિક હોય ને ત્યારે છૂટી જાય છે. એટલે આપણે ભક્ત કરતો, હું ભક્ત છું અને આ કરું છું વગેરે પણ એક વિચાર ભાતું આ લીધેલું છે. ભક્ત બનીને જે કંઈ પણ કરીએ એટલે ભક્તિ જે છે ટૂંકમાં ઈશ્વર, આપણે સમુદ્ર મંથન વિષપાન લીલા જે છે એમાં પણ જોયું હતું કે વ્યષ્ટિ અહંકાર કોઈ દિવસ કર્તૃત્વના ઝેરને પચાવી નહીં શકે. એ ઈશ્વરને સર્વકર્તૃત્વ બનાવી દઈએ, ભગવાન તું જ બધું કરે છે એમ, એટલે કે કર્તૃત્વનું ઝેર પચાવનાર એક ઈશ્વર જ છે, એને જ પચે એવું છે નીલકંઠ વગેરે. બાકી કર્તૃત્વનું ઝેર વ્યષ્ટિ અહંકાર કોઈ દિવસ પચાવી શકવાનો નથી. ભક્ત કરતા બનીએ, સાત્વિક કરતા બનીએ તો કર્તૃત્વ બાધિત થાય. એટલે કર્તૃત્વ ભોક્તૃત્વનો ઉપદેશ ભ્રમ માન્યતા છે ત્યાં સુધી વેદોનો ઉપદેશ સત્ય છે. એટલે આપણે આ બધું ભગવાન જ કરે છે તો આપણે શું કરવાનું છે? આપણે પોતાને કરતા ભોગતા માની આપણે કર્તૃત્વ ભોક્તૃત્વ સાત્વિક બનાવવાનું છે સૌથી પહેલાં. એ ઉપદેશ છે મુખ્યત્વે. જે નથી સમજ્યો એને વેદો ઉપદેશ કઈ રીતે આપે છે? હા, ધારો કે એ સમજી જશે એમ માનીને વેદ એને ઉપદેશ આપે છે. એ સમજશે તો ભગવત કૃપાથી જ. જે નથી સમજ્યો એને હા સમજાઈ જશે એને એવી આશાએ વેદ ઉપદેશ આપે છે, પણ સમજાશે તો ભગવત કૃપાથી જ. એવું છે કે ભગવાનની કૃપા સિવાય બીજું કંઈ આપણે એટલે કરવાનું નથી. આવાહન ભગવાનની કૃપા વિના કશુંય કરવાનું કે જાણવામાં આપણે સ્વતંત્ર નથી. ભગવાનની કૃપા સિવાય કશુંય કરવામાં કે કશુંય જાણવામાં આપણે સ્વતંત્ર નથી. બધામાં ભગવાનની કૃપા જોઈએ જ છે. એટલે વેદોનો ઉપદેશ ભ્રમ કે ભ્રાંતિ કાળે સત્ય છે. વેદોનો ઉપદેશ ભ્રાંતિ કાળે સત્ય છે. હા, વેદોનો ઉપદેશ ભ્રાંતિ કાળે સત્ય છે. અધિષ્ઠાનની દ્રષ્ટિ મળી જાય, આપણે જાગી જઈએ પછી વેદોનો ઉપદેશ આ કર આ ના કર વગેરે કર્તૃત્વ બાધિત થઈ જાય પછી વેદો કહી જ દે છે ને કે એના માટે વેદ અવેદ થઈ જાય છે. વેદો સંકેલી લે છે પોતાનું પ્રામાણ્ય કે તારા માટે હવે અમે પ્રમાણ નથી રહ્યા જ્ઞાની માટે. હા, નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. એટલે ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. વેદ પોતે પોતાનું પ્રામાણ્ય સંકેલી લે છે એવું છે. તો આ પ્રમાણે સમજીએ. પછી શું છે? બુદ્ધિર્જ્ઞાનમ અસમોહ ક્ષમા સત્યમ દમશમ. બંધ થઈ ગયો. ઓકે, ચાલો વાંધો નહીં. સુખમ દુઃખમ ભવો ભાવ. સુખ અને દુઃખ આ બોલવામાં પણ સુખ દુઃખ આવું નથી બોલવાનું. દુઃખ આમ અંદરથી આમ કંઈક થવું જોઈએ. દુઃખ એટલે દુ પછી જે વિસર્ગ છે ને એટલે સુખ એવું નથી કરવાનું. સુખ એમ સુખ દુઃખ આવી રીતે બોલવાનું છે. એટલે દુઃખમાં વિસર્ગ છે એટલે વિસર્ગનો અડધો ખ ઉચ્ચારણ થાય એટલે ડબલ ખ છે ત્યાં. દુઃખ એમ સુખ એવું નથી કરવાનું ત્યાં પાછું. સુખ અને દુઃખ એમ એવી રીતે છે. શું હતું? સુખ. ખમ એટલે આકાશ, ખ એટલે આકાશ, ખ એટલે શું? હૃદય આકાશ, આપણું આકાશ. તો જેનાથી આપણું સુષ્ઠુ હૃદયાકાશ યસ્મિન, કે જેમાં આપણું હૃદય, આપણું અંતઃકરણ, આપણું હૃદય જે છે, આકાશ જે છે એ સુષ્ઠુ હોય એને સુખ કહેવાય. અને જેમાં આપણું અંતઃકરણ હૃદયાકાશ જે છે મલિન થાય એને દુઃખ કહેવાય. એટલે જ્યારે અંતઃકરણ શુદ્ધ હોય એને સુખ કહેવાય, અંતઃકરણ મલિન હોય એને દુઃખ કહેવાય.
એટલે ટૂંકમાં સુખ અને દુઃખ વખત એ હકીકતમાં છે શું સુખ દુઃખ? આપણું અંતઃકરણ જ્યારે અંતર્મુખ હોય, જ્યારે આત્માને અભિમુખ હોય, ત્યારે એને સુખ કહેવાય. એટલે સુખ ક્યાંકથી જન્મે છે એવું નથી. સુખ આપણું અંતઃકરણનો સ્વભાવ છે. અને જ્યારે આત્મા એટલે અંતઃકરણ આત્માથી બહિર્મુખ હોય, વિમુખ હોય, એને દુઃખ કીધું છે. આત્માને અભિમુખ હોય એને સુખ કીધું છે. આત્માનો અન્વય થયો હોય, આત્માની સામે જોયું હોય એને, એટલે કે મિરર ઓલો દર્પણ જે છે ચોખ્ખો હોય તો જેવું બિંબ છે એવું દેખાય, એને સુખ કીધું. જ્યારે દર્પણ મલિન હોય ત્યારે મૂળ જે બિંબ છે એ તો દેખાતું નથી આપણને, એને દુઃખ કીધેલું છે. એ સુખ અને દુઃખ આ રીતે સમજાવે છે. સુષ્ઠુખમ યસ્માત, એટલે આ પણ છે પૂર્વના પુણ્ય ઉપસ્થિત થાય ત્યારે ઇન્દ્રિયોને, મનને વગેરેને સુખદ અનુભવ થતો હોય છે પૂર્વના પુણ્યોને લીધે. અને પૂર્વેના પાપ જે છે એ જ્યારે ઉપસ્થિત થાય ત્યારે ઇન્દ્રિયોના, મનના સ્તરે દુઃખનો અનુભવ થાય છે. ન ગમે એવો અનુભવ થાય એને દુઃખદ કહેવાય. એ સુખ અને દુઃખ જન્માવે છે કોણ? પરમાત્મા. પૂર્વેના પુણ્યો અને પૂર્વેના પાપ કોણે જન્માયા? પરમાત્માએ છે ને. સુખ દુઃખ મનમાણા આણીએ ઘટ સાથે રે ઘડિયા વગેરે કીધું, પણ અહીંયા સંદર્ભ એવો છે પરમાત્માએ મોકલેલા છે. પરમાત્માએ મોકલે માટે મિથ્યા છે. અહીંયા છે ને ટોટલી વેદાની જુદી જ આખી દિશા છે. તો કર્મફળ દાતા પરમાત્માએ જ આપણા પૂર્વેના પાપ અને પુણ્યને આધારે જોઈને આપેલા છે સુખ અને દુઃખ. એ સુખ અને દુઃખ તરફ દ્રષ્ટિ નથી કરવાની, એને મોકલનાર કોણ છે એના તરફ દ્રષ્ટિ કરવાની છે. એટલે હવે કઈ રીતે આપણને સમજીએ કે પરમાત્મા મોકલે છે? તો પાપ કર્મ જે છે એ ઉદિત થયું હતું, તો પાપનો ભોગ થાય અને આવી રીતે એનો ક્ષય થાય. પાપ ઓછા કરવા હતા પરમાત્માએ, એટલે મચ્છર બનીને કરડ્યા આપણને. ખ્યાલ આવ્યો? પાપ આપણા ઓછા કરવા હતા, પાપનો ક્ષય કરવો હતો, એટલે પરમાત્મા જ મચ્છર બન્યા અને આપણને કરડ્યા. આવું છે. એટલે દુઃખદ અનુભવ થયો. દુઃખ વગેરે જે છે એ પરમાત્મા થકી જ છે. ટૂંકમાં સુખ અને દુઃખ, પાપ અને પુણ્ય, અને પુણ્ય અને પાપ એ પ્રમાણે છે. તો પુણ્યો આપણે સભાનતાથી કરવા પડે છે, પાપ આપોઆપ થઈ જાય છે, એ આવેગાત્મક વૃત્તિ છે. તો દુઃખ વગેરે પાપના લીધે જન્મે છે. સુખ અને દુઃખને કઈ રીતે આપણે આવા પરમાત્મા થકી જ જન્મે જેવું સમજી શકીએ? તો ઓલું સ્કૂલેથી આવે બાળક, એ બેગ ફેંકીને સીધું રમવા જતું રહે. એટલે રમવા જતું રહે એટલે ભૂખ્યો થયો હોય, કલાક 2 કલાક રમીને પાછો આવે ત્યારે એક તો ભૂખ તો લાગી હોય જોરદાર, તોય માં શું કરે? સીધું ખાવાનું આપી દે છે ને. ના, સૌથી પહેલાં નાહવા જા વગેરે જે કંઈ પણ હોય, ગંદા કપડાં કાઢ, પરસેવાવાળો ગંદો ગોબડો થયેલો હોય, એટલે એ ના હું નહીં રહું, પહેલાં મને ખાવાનું જોઈએ છે. તો હાથ પકડીને બાથરૂમમાં લઈ જાય, ચોળીને નવડાવે, સાબુથી વગેરેથી લગાડીને બધો પરસેવો ને સામેલ ને ધૂળ ને રેતી ને બધું કાઢે. બાળકને કેટલો ત્રાસ થાય નહીં? એક તો ભૂખ લાગી હોય, કોઈ બાળકને નાહવું ગમે? એટલે બાળકને જે દુઃખદ લાગે છે, હકીકતમાં માં શું કરે છે? એનું કલ્યાણ જ ઈચ્છે છે ને. તો બસ એવી જ રીતે આપણે પણ સમજવાનું છે, પરમાત્મા પાપ હટાવીને શુદ્ધ કરે છે આપણને. એટલે આમ દૂરથી એવું લાગે ઉપર છલે કે પરમાત્મા મને જો ને આદુ ખાઈને પાછળ પડ્યો છે, દુઃખ ઉપર દુઃખ આપ કરે છે. હકીકતમાં નવડાઈ ધોવડાઈને ચોખ્ખા કરે છે પરમાત્મા આપણને, પાપ હટાવે છે. એટલે દુઃખ એ પરમાત્માની કૃપા જ છે. એટલે માં દીકરાને નવડાઈ ધોવડાઈને ચોખ્ખો કરે તો એની કૃપા જ છે ને, એનું હિત જ ઈચ્છે છે ને. કારણ ગંદો ખાઈ લેશે તો એના અનેક રોગ થશે વગેરે. એ પ્રમાણે પરમાત્મા જ આપણા ઉપર કૃપા કરી રહ્યા છે એવું સમજવાનું છે. વિદ્યાર્થીને કોઈ અધ્યાપક આવડે નહીં તો શીખવે, અને એને ન આવડે ત્યાં સુધી છોડે નહીં. વધારે લેસન આપે તો વિદ્યાર્થીને તો દુઃખ થાય, જો ને મારી પાછળ પડ્યા છે, મને આટલું બધું વધારે 10 વાર ને 100 વાર લખવા આપે છે. અત્યારે તો ખબર નહીં ટીચરો બધા આપે છે કે નહીં. પહેલાંના જમાનામાં તો સહેજ ના આવડે એટલે સીધું 100 વાર લખવાનું, 100થી નીચે હોય જ નહીં કશું. 100 વાર લખી આવવાનું. આ ઓલો પાડો કે શું કહેવાય, આ બધા ના આવડે એટલે એ પ્રગડિયા બધા.
તો 100 વાર લખવાનું. બધા શિક્ષકો છે સહેજ અમધું આવી રીતે આપણું ઉચ્ચારણ ખોટું હોય, સુખમ દુઃખમ એવું બધું બોલ્યા તો પતી ગયું. આ શ્લોક 100 વાર લખવાનો. આવી જ રીતે ભણેલા છીએ એમ, એવા હતા શિક્ષકો બધા. તો ચાલો એ પ્રમાણે પરમાત્માની કૃપા જ છે. સુખ અને દુઃખ બંને પરમાત્માની કૃપા છે એવું સમજવાનું. ભવો ભાવ, ભવ અને અભાવ. તો જે કંઈ જન્મે છે એને ભવ કીધું, જે કંઈ જન્મે છે એને જન્માવનાર પરમાત્મા જ છે. ભવ, બીજમાંથી અંકુર જન્મે છે, અંકુરમાંથી છોડ થાય છે, લતા વૃક્ષ, આખું વટવૃક્ષ બની જાય છે. કારણ કે ભવ સ્વરૂપ પરમાત્મા છે. પરમાત્માની કૃપાથી જ બાળક છે, યુવાન બને છે, યુવાન આધેડ વયના, પછી વૃદ્ધ, ને આવી રીતે બધું ચક્ર ચાલે છે. સર્વ પ્રકારની ઉત્પત્તિ અને સર્વ પ્રકારની ઉન્નતિ પરમાત્મા થકી જ છે. પરમાત્મા એ જ કારણ છે, એટલે ભવ કીધું. અને અભાવ, તો વસ્તુનો અભાવ, વસ્તુની સમાપ્તિ, વસ્તુની વિદાય પણ પરમાત્મા થકી જ છે. મત્તઃ એવ, એવું કીધું છેલ્લે, પરમાત્મા થકી જ છે. બેંક ડૂબી જાય, એફડીના અંતે પૈસા બધા જતા રહે આપણા, ત્યારે પણ અભાવ થઈ ગયો, પરમાત્મા થકી જ છે. પરમાત્માની ઈચ્છા હતી માટે થયું છે, પરમાત્માની કૃપા જ છે. આવું જ આપણે ભક્તે સમજવાનું છે. ભયમ ચા ભયમેવ ચ, ભય તો આપણને કોઈ પણ ત્રાસથી, ઉદ્વેગથી ભય જન્મતો હોય છે. ભયમ ચ ત્રાસ, એવો શબ્દ ભાષ્યકારે કર્યો. ઉદ્વેગ છે, ત્રાસ છે, એનાથી ભય જન્મે છે. વેદાંત કહે છે કે આસક્તિમાંથી ભય જન્મે. કોઈ પણ ચિંતા વગેરે શેની થાય છે? આપણી આસક્તિને લીધે આપણને ચિંતા વગેરે થાય છે. અનિષ્ટની સંભાવનાથી ભય કે ડર વગેરે જન્મતું હોય છે. અનિષ્ટ આવશે તો દુઃખ થશે, એટલે એ આવવાની સંભાવના જ ભય જન્માવે છે. અનિષ્ટ આવી જાય પછી તો દુઃખ થાય, પણ અનિષ્ટ આવશે એવી સંભાવનાથી ભય જન્મે છે આપણને. તો ભય પણ ભગવાનની કૃપા છે. એટલે ભય ક્યાંથી ભગવાનની કૃપા હોય? તો ભય શેના માટે જન્મે છે? અનિષ્ટની સંભાવનાથી. તો એ અનિષ્ટ પ્રત્યે આપણે સજાગ થઈએ છીએ ને. ટૂંકમાં ઓલી કેન્સરની ગાંઠ ખબર જ નથી પડતી. કેન્સરની ખબર પડે તો આપણે કંઈક નિવારણના ઉપાયો કરીએ. તો એ પ્રમાણે ભય જન્માવવા દ્વારા એ પરમાત્મા કૃપા જ કરે છે, એવું સમજવાનું. ઘણા રોગો સાયલેન્ટ કિલર હોય છે, એની આપણને ખબર જ પડતી નથી. ખબર પડે તો પછી એ ભગવાનની કૃપા છે, ભલે ભય એનું લાગે. પછી અભયમ, અભયમ એટલે તદ વિપરીતમ એવું લખ્યું છે ભાષ્યકારે. વૈરાગ્યમ એવ અભયમ. ભર્તૃહરિનો બહુ પ્રસિદ્ધ શ્લોક છે. ભોગે રોગ અભયમ, કુલે ચ્યુતિ ભયમ, વિત્તે નૃપાલાદ ભયમ વગેરે ઘણા બધા બહુ પ્રસિદ્ધ શ્લોક છે. સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ. પૃથ્વી પર બધી જ વસ્તુઓ ભયથી અન્વિત છે. વૈરાગ્યમેવ અભયમ, વૈરાગ્ય જ અભયનું કારણ છે. તો બધી અભયનું કારણ છે. વૈરાગ્યમ એવ અભયમ. તો સર્વ ભયાનક પરિસ્થિતિઓમાં મારો વાલો, મારા ઈષ્ટ દેવતા, મારા પરમાત્મા મારી સાથે જ છે. એવો જે ભગવાનનો ભરોસો છે, ભગવાન ઈશ્વર સમર્પિત જીવન એટલે વૈરાગ્ય. પરમાત્માનો ભરોસો હો એને વૈરાગ્ય કીધો. ઈશ્વર સમર્પિત જીવન એને વૈરાગ્ય કીધું છે. જો વૈરાગ્ય પણ ટેકનિકલ શબ્દ છે. વેદાંત કયા અર્થમાં વૈરાગ્ય પ્રયોજે છે? વૈરાગ્યના બધા ડાયમેન્શન આપણે સમજવા જોઈએ. હું ફલાણી વસ્તુ નથી ખાતો એને વૈરાગ્ય હોય, એવું બધું તો બાળકોનો વૈરાગ્ય છે. વૈરાગ્ય ઈશ્વર સમર્પિત જીવનથી જ આવે છે. હા, એટલે પરમાત્માની સન્નિધિનો અનુભવ કરવાને લીધે અભયતા આવે. પરમાત્માની સન્નિધિનો અનુભવ કરાવનારા વૈરાગ્ય છે. એટલે જ્યાં ઓલું બાળક હોય, પિતાની આંગળી પકડીને ચાલતું હોય અને શેરીમાંના કૂતરા ભસ ભસ કરતા હોય, બાળક નિર્ભય છે. કેમ? મારો હાથ પકડેલો છે, પપ્પા છે એટલે. પણ પપ્પાએ ડરતા હોય તો કેમ ના ડરે? ભરોસો છે. પપ્પા છે એવું ના કહેવાય, ભરોસો છે. એ પ્રમાણે ઈશ્વર છે. નહીં, ઈશ્વરનો ભરોસો છે. એટલે ભરોસો જે છે ઈશ્વર સાથે જ છે અને બચાવશે. તો એ પ્રમાણે કલ્યાણ કરશે. તો આવી રીતે ભયમ ચ અભયમ એવ ચ
પાછળના જોવા છે આના અર્થ થોડા ઘણા બીજા છે, જોઈ લઈએ. 47 થઈ ગઈ ને ટાઈમ. તો જો આપણા આચાર્યોએ બીજા બધા ઘણા સુંદર અર્થ કરેલા છે, જે આંખની સુંદરતાવાળો જે અર્થ કર્યો ને એવો જ દરેકે દરેક શબ્દના છે અર્થ. ચાલો આવતી વખતે જોઈશું, ઘણો સમય થઈ ગયો. આપણું 5:30 થી 6:30 જ હતો ને. આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી